વેલકમ બેક। આગળ વાત સાપુતારાની કરીએ। સાપુતારા માલેગામ ઘાટ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। વહેલી સવારે 4 વાગે ખાનગી બસ પલટી ગઈ હતી, જોકે ઉત્તર પ્રદેશની આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। મૃતકોમાં 2 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે અકસ્માતગ્રસ્ત બસમાં 48 જેટલા મુસાફરો હતા। યુપીની બસમાં 23 ડિસેમ્બરે પ્રવાસમાં નીકળ્યા હતા, ત્યારે દ્વારકા તરફ જતી આ બસને અકસ્માત નડ્યો છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। पैसेंजर जो है वो उनकी डेथ हुई है अनफॉर्चुनेटली। उनमें से 2 महिला और 3 पुरुष हैं। ये लोग जो है बस है यूपी पासिंग की है, उत्तर प्रदेश पासिंग की बस है, और इनमें से जो जितने टूरिस्ट है तकरीबन 48 जितने, वो सब गुना एमपी के गुना डिस्ट्रिक्ट और अशोकनगर और शिवपुरी डिस्ट्रिक्ट के हैं। ये सब पूरे 23 दिसंबर से 23 दिसंबर 2024 से ये लोग निकले थे अपने रिलीजियस टूर पे। उनमें से वो लोग अभी यूपी के पूरे प्रवासी स्थल घूम के फिर बाद में महाराष्ट्र के नासिक, त्र्यंबक, शिरडी होके फिर वापस ये लोग द्वारिका, गुजरात के द्वारिका तरफ जा रहे थे। तो ये रास्ते में जो सापुतारा आता है, वहाँ सापुतारा के पास सापुतारा जो हिल स्टेशन है हमारा गुजरात का, उसमें वहाँ पर उन्होंने चाय भी पी थी और 10 मिनट के बाद वो नीचे उतरने से ड्राइवर ने अपने ड्राइविंग से कंट्रोल खो दिया था और वो बस खाई में गिर गई थी। सापुतारा खाते मालेगामना घाट वळांकमां आज सवारे 4 वागे यूपीनी एक जे बस छे जे पलटी जता अकस्मात नड्यो हतो, जेमां ड्राइवर सहित 3 पुरुषो અને 2 મહિલાઓનું મૃત્યુ થયું છે। આ બસમાં 48 જેટલા સવારો હતા અને તેઓને સાપુતારા નજીક આવેલા સામધાન સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે। અને જે લોકોને વધારે ગંભીર ઈજા થઈ છે તે પૈકીના લોકોને આવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। ડાંગ જિલ્લાના કલેક્ટરશ્રી, ડીવાયએસપી તેમજ તમામ સ્ટાફ અત્યારે આ સીએચસી સેન્ટર ખાતે હાજર છે અને તમામ જે લોકો ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયા છે તેમ લોકોની તાત્કાલિક સારવાર હેઠળ છે। યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગ। સાપુતારા ખાતે માલેગામના ઘાટ વળાંકમાં આજે સવારે 4 વાગે યુપીની એક જે બસ છે જે પલટી જતા અકસ્માત નડ્યો હતો, જેમાં ડ્રાઈવર સહિત 3 પુરુષ